સલીમભાઈ ગોરી, ભીખુભાઈ પરમાર, આ બધા અમારા કમિટીના મેમ્બરો સ્ટેજ પર જાય. આ જે નામ બોલ્યા છે હનીફભાઈ પરમાર, કદાચ એકાદું નામ ભૂલાઈ જતું હોય તો પણ મોર, કરીમભાઈ મોર, અનીસભાઈ ટાંક, હનીફભાઈ ભટ્ટી, હનીફભાઈ પરમાર, અલબક્ષ ટાંક, રહીમભાઈ પરમાર, અમીનભાઈ ચૌહાણ, અલ્તાફભાઈ ભટ્ટી, હનીફભાઈ ચૌહાણ, ગુલાબભાઈ અગવાન, સલીમભાઈ ગોરી, ભીખુભાઈ પરમાર. તમારે જાવ મારું જાવ મને રહેવા દે તમે બધા મારી નાખશું હમણાં ભેગા થઈ મને ખબર છે મારે બધા પાછા જવાનું છે. તાલીઓ પાડતા રહીશું. સમાજને હું જરૂરથી ઉપયોગ કરીશ અહીંયા. રબ્બે ઝિદની ઇલ્મા, ए मेरे रब मुझे इल्म की रोशनी से नवाज दे. बोली आमीन. છોકરાઓ તમારે તો ખાસ બોલવું પડશે. આ નાનકડો એવો શબ્દ શું કરામત કરી શકે અને એ કુદરતની શું રહેમત હોય એના વિશે વાત કહીને હું મારું વક્તવ્ય પૂરું કરીશ. લગભગ ડિપ્લોમાનું 6થું સેમેસ્ટર હતું. બાબા ગોંડલ આવેલા હતા અને રાતના પપ્પા સાથે મળવા જવાનું હતું. પપ્પાની જ્યારે હાજરી હતી ત્યારે 10वीं वाली को तो बहुत आता है. अभी एग्जाम आती है ना, हाँ तो ठीक, भाषा थोड़ी सुधार दो. डन ત્યારે હું પૂરી થઈ ગયો હતો અને લગભગ અંદાજિત 10 વર્ષ સુધી જ્યાં સુધી મારું બેચલર સ્કૂલ નહોતું પણ ડિગ્રી પૂરી નથી, ઇવન હું જોબમાં પણ ચાલુ આવ્યો. અને હાલ બાબા એટલા સક્ષમ છે આપની દુઆથી, આપની બરકતોથી અને અલ્લાહ તાલાની રહેમતોથી કે આપના આ દામન થાયમાં પછી લગભગ આ હાથ નીચેથી સલીમભાઈ ગોરી, હા ફિરોજભાઈ આવી ગયો. અત્યારે અમારું જે સન્માન થઈ રહ્યું છે હું એવું માનું છું કે હું એના લાયક નથી. મારી જગ્યાએ મારા પપ્પાનું સન્માન થાય એવી મારી ઈચ્છા છે. તો પોતાનો સમય કાઢીને આપણા કાર્યક્રમને કવર કરવા માટે આવેલા મીડિયાઓનું પણ આપણે બાપુના હસ્તે સન્માન કરવા માગીએ છીએ. મુસ્લિમ અપડેટ ન્યૂઝના વકારભાઈ બ્લોચ આવી જાય. નવ ગુજરાત ન્યૂઝ ચેનલના રિપોર્ટર અકબરભાઈ માખવાણી અને આરીફભાઈ દલ. એના પછી રાજકોટ ડિજિટલ ન્યૂઝ પેપર મિલિંદભાઈ મુલતાણી, અહીંના જ છે, કોઈ બહાર ગામના નથી, પ્રેસ રિપોર્ટર છે બધા. અને કલમની હુકાર થી આપણે માર્ગદર્શન આપનાર ગુલાબભાઈના દીકરા ફિરોજભાઈ મોરને પણ પીર બાપુ
સલીમભાઈ ગોરી, હા, ફિરોઝભાઈ આવી જાઓ. વાલેકુમ અસલામ. માફ કરજો મને, પણ આ દુનિયામાં આપણને જે કાંઈ દેખાયું, જે સાચું શું ખોટું એ સમજાયું. બરાબર, અત્યારે મારું જે સન્માન થઈ રહ્યું છે, હું એવું માનું છું કે હું એના લાયક નથી. મારી જગ્યાએ મારા પપ્પાનું સન્માન થાય એવી મારી ઈચ્છા છે. સલીમભાઈ, તમારું નામ? અયુબભાઈ, જે આ ઝાલોરી પિંજારા સમાજ ટ્રસ્ટનો જે કાર્યક્રમ છે એ શેના સંદર્ભમાં કાર્યક્રમ હતો? અમારે વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો. અમારે પોસ્ટભાગની ન્યાજનો પ્રોગ્રામ રાખે છે. અમારા પીર સાહેબના ધર્મગુરુનો પ્યાલા પીરવાનો, જેને કહેવાય મુરીદ બનાવવાનો અમે પ્રોગ્રામ રાખેલ છે. કેટલા અંદાજિત કેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે? અમે 80 થી 90ની અંદરનો સમય કર્યો છે સન્માન સમારોહ. તમારી રાજકોટની ટીમમાં અગ્રણીય કોઈ હોય એના નામ? અમારા અગ્રણીમાં ગુલાબભાઈ, અમારા કરીમભાઈ, અનીસભાઈ ડાક, કરીમભાઈ મોર. સાહેબ પૂછજો તમે. ભવિષ્યનું શું પ્લાનિંગ છે તમારા વિદ્યાર્થીઓ માટે? વિદ્યાર્થી માટે ભવિષ્યનું શું પ્લાનિંગ છે તમારો? હા, અમારે પ્રગતિ જ કરવાની છે. અમારે સમય દર વર્ષે અમારે પ્રોગ્રામ કરવાની છે, કોશિશ છે. અને અમને પ્રોત્સાહન મળે, અમને સપોર્ટ મળે, અમારા જમાતને, સમાજને, અમારા ગુરુને, અમારા ધર્મ. ગુલાબભાઈ લઈ લેવો. સમાજને શું સંદેશો આપવા માંગો છો? અન્ય મુસ્લિમ સમાજ છે જે તમારાથી પ્રેરિત થઈને આવા કાર્યક્રમ હા, કરે, એના કરે. માટે શું તમે સંદેશ આપશો? એમાં અમારો સંદેશ છે કે આ જે પ્રોગ્રામ અમે રાખેલ છે એ ઉપરથી પ્રેરણા લઈ અન્ય સમાજ પણ આ રીતનો કાર્યક્રમ કરે, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે, આવનાર પેઢીઓને ઉત્સાહિત કરે, એવો અમારો પ્રયાસ છે. ગુલાબભાઈ બોલો. ગુલાબભાઈ, આપણો ગુલાબભાઈ અહેમદભાઈ મોર. હા, સમાજના પ્રમુખ, ઝાલોરી પિંજારા સમાજના પ્રમુખ. આજના પ્રોગ્રામ વિશે શું જણાવશો? આજના પ્રોગ્રામ વિશે જણાવો. આજનો પ્રોગ્રામ આપણે જે રાખ્યો છે સત્ય સમારંભ છોકરાઓનો. અમારા સમાજના રાજકોટ ઝાલોરી સમાજના દરેક તારલાઓનો અમે સન્માનને ગિફ્ટથી સ્વાગત કરે છે ને બહારથી આવેલા મહેમાનો, દરેક ગામેથી અમારે મહેમાનો આવેલા છે. તો અમારો આ કાર્યક્રમ બહુ સુંદર ને સરસ, સૌ સાથ ને સહકાર બધાનો મળેલ છે. તો આવી રીતે પ્રોગ્રામ રહીએ ને છોકરાઓ ઉત્સાહી થાય એવી અમારી પ્રેરણા.